બહારી જગતના જેટલા પણ ફેક્ટર્સ છે, એક સમય પર એવું બની શકે કે તમે એને કંટ્રોલ ના કરી શકો, બટ ઓલવેઝ એવું ક્યારે પણ નહીં બને કે તમે અંદરના જેટલા પણ ફેક્ટર્સ છે એને તમે ક્યારે કંટ્રોલ ના કરી શકો. અંદરની જેટલી પણ તમારી વૃત્તિ છે, આ બધી જ વસ્તુને છે એ તમે કંટ્રોલ કરી શકો છો. પરંતુ સૌથી પહેલા આપણી જાતને આજે હું 3 પ્રશ્ન એવા છે જે એવરી ડે માટે તમને પૂછવાનું કહીશ, અને જો તમે આ 3 પ્રશ્ન છે પોતાની જાતને એવરી ડે માટે છે પૂછી શકો છો તો માય ડિયર સમજી લેજો કે બસ તમે હવે પ્રગતિના પંથ ઉપર છો. સૌથી પહેલો પ્રશ્ન તો એ પોતાની જાતને પૂછો કે કઈ વસ્તુ પર તમે કેન્દ્રિત થવા માંગો છો. જેટલા પણ લોકો મોસ્ટ ઓફ રીતે જેમના જીવનમાં કોઈ રોલ મોડલ હોતું જ નથી, જેમના જીવનમાં રોલ મોડલ જેવી કઈ વસ્તુ, એ બધા જ લોકો છે એને 1000 પ્રોબ્લેમ્સ એના જીવનમાં આવે છે, પરંતુ જેના જીવનમાં રોલ મોડલ્સ હોય છે એના જીવનમાં 100 પ્રોબ્લેમ આવે છે. તો બેટર શું? જીવન તો મળ્યું જ છે, સમય છે એ તમારે પસાર કરવાનો છે, મહેનત તો તમારે કરવાની જ છે, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. તમે કામથી નથી ભાગી શકતા, તમે મહેનતથી નથી ભાગી શકતા, તો પછી રોલ મોડલ ડિસાઈડ કરવામાં આપણે કેટલો સમય લાગે, રોલ મોડલ ડિસાઈડ કરવામાં, અને એ જે રોલ મોડલ છે પોતાના જીવનમાં જેટલી પણ મહેનત કરેલી છે, જેટલી પણ પોતાના જીવનમાં ઉચ્ચતમ દરજ્જાની છે બધી જ વાતો છે કહેલી છે, એ વાતો મુજબ ચાલવામાં, અને આપણે ખબર છે કે કઈ જગ્યા ઉપર આપણે પહોંચવું છે, એ જગ્યા ઉપર ઓલરેડી આપણો રોલ મોડલ છે એ મોજૂદ છે, તો પછી એના રસ્તે ચાલવામાં શું બુરાઈ છે? માય ડિયર, એવરી ડે માટે પૂછો કે તમે કઈ વસ્તુ ઉપર કેન્દ્રિત થવા માંગો છો. તમારી પાસે ઉર્જા મોજૂદ છે, તમારી પાસે બળ મોજૂદ છે, તમારી પાસે શક્તિ મોજૂદ છે. આ દુનિયામાં એક પણ એવો વ્યક્તિ નથી કે જે વ્યક્તિ પાસે છે શક્તિ ના હોય, જે વ્યક્તિ પાસે ઉર્જા ના હોય. અવશ્ય બધી જ જીવનમાં પરિસ્થિતિ હોઈ શકે, તમે સ્ટ્રેસમાં હોઈ શકો, તમે ડિપ્રેશનમાં હોઈ શકો, તમે એન્ઝાયટીમાં હોઈ શકો, નો ડાઉટ, આ એક્સેપ્ટ ઇટ, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. પરંતુ તમારે એને ચેન્જ કરવી છે કે એ ઢાળમાં જે છે એ તમારું જીવન જીવવું છે. હું એવા ઘણા બધા લોકોને ઓળખું છું અને મેં વાત પણ એવા લોકો સાથે ઘણી બધી વાર કહેલી છે. એને 1 કલાક માટે જેટલી પણ શ્રેષ્ઠતમ દરજ્જાની વાતો હોય એ બધી જ વાતો છે એને શેર કરું કે નહીં, આ આવી રીતે છે કામ બની શકે છે. લાસ્ટમાં એ શું મેસેજ આપે છે ખબર છે? લાસ્ટમાં એ શું બહાનું બનાવે છે ખબર છે? જ્યારે શરૂઆતની સ્ટેજમાં જે વાત કહેલી હતી એ જ નીચલા દરજ્જાની વાત છે એન્ડ ઓફ ધ સ્ટેજ સુધી કહે છે, બહાનું બનાવે છે. આનો તાત્પર્ય શું નીકળે? આનો અર્થ શું નીકળે? આનો તાત્પર્ય એ જ નીકળે કે એ વ્યક્તિ જે છે એ બનું રહેવા માંગે છે. તમે નબળા છો એક્સેપ્ટ કરો, પોતાની અંદર જેટલી પણ ખામી છે એક્સેપ્ટ કરો, પરંતુ એ નબળાઈને, એ ખામીને છે તમારા જીવનમાંથી કાઢવી કે નહીં, એ તો તમારા જીવનનો સ્વયંનો નિર્ણય હોઈ શકે. માય ડિયર, આ સ્પષ્ટ રૂપે સમજી લેજો. આ દુનિયામાં એવી લોટ્સ ઓફ અનલિમિટેડ વસ્તુ છે કે જે વસ્તુથી છે તમે ડિસ્ટ્રેક્ટ ફીલ કરી શકો છો. અવશ્ય જેટલા પણ લોકો છે જે શરૂઆતના સ્ટેજના જીવનમાં છે એ કેવી રીતે છે પોતાના લક્ષ્ય બદલે છે, કેવી રીતે છે પોતાના ગોલ્સ છે એને બદલે છે. આજે એને ડોક્ટર બનવું હોય તો કાલે એને એન્જિનિયર બનવું હોય તો આગલા દિવસે એને પાયલટ બનવું હોય. આવી જ રીતે છે એ ડિસાઇડ નથી કરી શકતા અને પછી એ કેલ્ક્યુલેટર મારે છે કે આ ફિલ્ડમાં હું જઈશ તો મને એટલા પૈસા મળશે, અને જીવન છે એ પૂરેપૂરું બરબાદ કરી દે છે. જીવન છે ઉર્જા છે પરંતુ દિશા નથી. આ દિશા નથી, દિશા વગરનું જીવન એક વેસ્ટ ઓફ એવરીથિંગ જેના કહી શકાય એવું જીવન હોય છે. એટલે પોતાની જાતને સૌથી પહેલા તો કેન્દ્રિત કરો, પોતાની જાતને એક સ્વયં ઉપર કેન્દ્રિત કરીને પૂછો કે કઈ વસ્તુ પર છે એ તમારે કેન્દ્રિત થવાનું છે અને કઈ વસ્તુ છે દૂર રહેવાનું છે. અવશ્ય ફર્સ્ટ ઓફ ઓલ તો રોલ મોડલ બનાવો. એક સમય એને શરૂઆતના દોરમાં આ વસ્તુ જરૂરી છે, પછી તમે ઉચ્ચતમ દરજ્જા સુધી પહોંચી જાઓ ત્યાં કોઈ તમારા જીવનમાં રોલ મોડલની જરૂર નથી બનતી. પછી તમારી એક નેચરલિટી છે જીવનમાંથી બહાર આવે છે. રોલ મોડલ માને કે એ વ્યક્તિએ જીવનમાં શું કર્યું છે, કેટલી કલાક મહેનત કરે છે અને શું શું વસ્તુની જરૂર પડી શકે છે મારે એ દરજ્જા સુધી પહોંચવાની, એ બધી જ વસ્તુ છે એકઠી કરીને પોતાના જીવનમાં હોમી દેવી. બસ આ સિમ્પલ લાઈન એ મુજબ ક્યારે પણ ના ચાલુ કે એ વ્યક્તિ પાસે કેવી રીતે બોલવાની ઢાળ છે, એ વ્યક્તિ કેવી રીતે વાત કરવાની ઢાળ છે, એ વસ્તુ નહીં. એ પોતાની નેચરલિટી છે અંદરની, એથી તમે બહાર લઈ આવો. તમારું જે નેચરલ છે
કે જેમને તમારે કોપી ના કરવું પડે કોઈ પણ વ્યક્તિ સાથે. ઇન કેસ ઓફ એક્ઝામ્પલના રૂપે તમને હું કહું કે તમે આ સેમ ઇન્ડસ્ટ્રીમાં, સ્પીકિંગ ઇન્ડસ્ટ્રીમાં છો, તમે તમારું રોલ મોડલ કોઈ પણ ડિસાઇડ કરી લો છો, નક્કી કરી લો છો. આ રોલ મોડલ કેવી રીતે બોલે છે, આ રોલ મોડલ કેવી રીતે વાતચીત કરે છે, એની બોલવાની જે ઢબ કેવી છે, એ ઢબ મારે નથી લેવાના થતી, એ ઢબ છે તમારે નથી લેવાની થતી. પરંતુ શું લેવાનું થાય છે કે એ વ્યક્તિ કેટલી મહેનત કરે છે, શું બ્લુ પ્રિન્ટ છે, એની બધી જ વસ્તુ છે એ જીવનમાં એપ્લાય કરવાની છે. પરંતુ ક્યારે કોપી નથી કરવાની. તમારું એક નેચરલ ટેલેન્ટ છે, બહાર લઈ આવવાનું છે. બીજો પ્રશ્ન, તમારા માટે કઈ વસ્તુ છે જે મહત્વપૂર્ણ છે માય ડિયર? કઈ વસ્તુ છે જે તમારા માટે મહત્વપૂર્ણ છે? જેટલી પણ વસ્તુ તમારા માટે મહત્વપૂર્ણ હશે ને એ જ તમારું જીવન બનશે. જો તમારા માટે મહત્વપૂર્ણ તમારા પારિવારિક સંબંધો હશે તો પારિવારિક સંબંધો નિભાવવામાં તમારું જીવન પૂરું થઈ જશે. તમારા માટે મહત્વપૂર્ણ તમારું ફ્રેન્ડ સર્કલ હશે તો ફ્રેન્ડ સર્કલમાં રહેવામાં અને એને મેન્ટેન કરવામાં તમારું પૂરું જીવન છે એ બરબાદ થઈ જશે. તમારા માટે મહત્વપૂર્ણ તમારું ફેમિલી હશે તો તમે પૂરી મહેનત કરીને છે તમારા ફેમિલીની જેટલી પણ રિક્વાયરમેન્ટ્સ છે બધી જ રિક્વાયરમેન્ટ્સ પૂરી તમે કરશો, એમાં કોઈ પણ શંકાનું સ્થાન નથી. તમારી પ્રાયોરિટી છે માય ડિયર સેલ્ફની હશે કે પોતાની સ્ટ્રેન્થ ઉપર જીવન જીવવું છે, પોતાની એક ગ્રેટ મેન્ટાલિટીની સાથે જીવન જીવવું છે. તો તમારી જેટલી પણ મહત્વપૂર્ણ વસ્તુ હશે એ સેલ્ફ સેન્ટર હશે. આમાં પરિવારની બધી જ એક્સપેક્ટેશન પૂરી થઈ જ જશે, એમાં કોઈ પણ શંકાનું સ્થાન નથી. પરંતુ સેન્ટરમાં છે તમારી સ્ટ્રેન્થ હશે, તમારી ઉર્જા છે કે શું તમે શ્રેષ્ઠતમ દરજ્જાનું કરી શકો છો. તમારા માટે મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા હશે કામથી વધારે, તો તમે કામ કરશો, સોશિયલ મીડિયા લેશો, કામ કરશો, સોશિયલ મીડિયા લેશો. વાય? કેમ કે તમારા જીવનમાં કામ કરતા વધારે મહત્વપૂર્ણ સોશિયલ મીડિયા છે. પરંતુ ખોટી પ્રાયોરિટીઝ આપીને, ખોટી વસ્તુને મૂલ્ય આપીને ક્યારે પણ તમે બેસ્ટ ક્વોલિટીની મેન્ટાલિટી નહીં બનાવી શકો અને ઉચ્ચતમ દરજ્જા સુધી નહીં પહોંચી શકો. આ બધી જ વસ્તુ છે જે તમે ડિસ્ટ્રોય કરી રહી છે. તમારો એક ખોટો નિર્ણય, તમારી જીવનની ખોટી પ્રાયોરિટીઝ છે, એ પ્રાયોરિટીઝ તમને બરબાદ કરી દેશે માય ડિયર. એટલા માટે સાચી પ્રાયોરિટીઝ, જે રાઈટ પ્રાયોરિટીઝ કઈ છે, અવશ્ય રૂપે તમે જાણો જ છો, તમને બધા જ લોકોને ખબર જ છે. પરંતુ પોતાની જાતને પૂછી અને એક દિશા આપવાની જરૂર છે, બસ એનાથી વધારે કશું જ નથી. બીજી વસ્તુ આપણે કમ્પ્લીટ કરી. હવે ત્રીજો પ્રશ્ન એ છે કે તમારું જે લક્ષ્ય છે, તમારો જે રોલ મોડલ છે, તમારી જેટલી પણ પ્રાયોરિટીઝ છે કે જે પ્રાયોરિટીઝ તમને જીવનમાં આગળ વધારી શકે, એ પ્રાયોરિટીઝમાં તમે સમર્પણ કેટલું આપવા માંગો છો, કેટલી ઉર્જાથી છે કામ કરવા માંગો છો, પોતાના 100% દઈને કામ કરવા માંગો છો કે નહીં. પરંતુ અહીંયા સ્પષ્ટ રૂપે તમે જો બેઈમાની કરતા હશો, અહીંયા સ્પષ્ટ રૂપે જો તમે કામથી ભાગતા હશો, અહીંયા સ્પષ્ટ રૂપે તમે જો જીવનમાં કમ્ફર્ટ ઝોનને છે એક્સેપ્ટ કરતા હશો, સ્વીકારતા હશો, તો અહીંયા ત્રીજા ફેક્ટર્સમાં છે એ માય ડિયર દેખાઈ જશે. હવે જીવન છે એ આપણા હાથમાં છે, એવરી ડે માટે છે. એ 3 પ્રશ્ન પૂછો. તમે કઈ વસ્તુ પર કેન્દ્રિત થવા માંગો છો? નંબર 2, કઈ વસ્તુ છે જે તમારી પ્રાયોરિટી છે? અને નંબર 3, તમે કેટલી ઈમાનદારીથી છે મહેનત કરવા માંગો છો? સો આઈ હોપ યુ લાઈક ધ વિડીયો. મળતા રહે આવા વિડીયો સાથે, અને ખાસ કરીને સ્ટુડન્ટ લોકોને મારી આ વાત જરૂર પહોંચાડજો. ધન્યવાદ. જય હિન્દ.